નમસ્કાર, હું છું વિધાતા. બે ઇન્ડિયાના ખાસ શોમાં આપ સૌનું સ્વાગત છે. કહેવાય છે કે કલા એ માત્ર રંગોનું મિશ્રણ નથી, પણ આત્માનો અવાજ છે. જ્યારે એ જ કલામાં પર્યાવરણ પ્રત્યેની ચિંતા, માનવતા માટેની સંવેદના અને દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના ભળે છે, ત્યારે જન્મ લે છે એક એવી પ્રતિભા જે માત્ર પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર ભારતનું નામ વિશ્વ મંચ પર રોશન કરે છે. આજે આપણી વચ્ચે એક એવું બાળ પ્રતિભા ઉપસ્થિત છે જેણે દેશના 80 લાખ વિદ્યાર્થીઓને પાછળ છોડીને ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું અને જાપાન જેવા દેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનો ડંકો વગાડ્યો છે. જેમના કેનવાસ પરના દરેક સ્ટ્રોકમાં એક વિચાર છે, દરેક રંગમાં એક જવાબદારી છે અને જેમના સપનામાં 2047ના વિકસિત ભારતનો સ્પષ્ટ રોડમેપ છે. આવો જાણીએ ગુજરાતના ગૌરવ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા, ધ માઇન્ડ બિહાઇન્ડ ધ માસ્ટરપીસ સહજ રામાણીની અદ્ભુત જીવન યાત્રા, વિચારો અને સપનાઓ વિશે. આવો શરૂ કરીએ અને મળીએ સહજને. હાય સહજ. હેલો. હાઉ આર યુ? ફાઇન. સહજ, ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે કે સમગ્ર ગુજરાત તમને એક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા તરીકે ઓળખે છે અને આ નામથી તમે ઓળખાઈ રહ્યો છે, ત્યારે આ સફરની શરૂઆત, ઇન્ટરેસ્ટિંગ સફર કેવા પ્રકારે શરૂ થઈ હતી, તેની પાછળ શું ખાસ મહેનત રહી છે? હું નાનો હતો ત્યારે હું સુરત હતો, તો સુરતની હિલસાઇડ સ્કૂલ હતી, તો એમાં જ્યારે ડ્રોઈંગ ટીચર્સ હતા તો એમના મારો પેઇન્ટિંગની જે સ્કિલ્સ છે એ પહેલી વખત વખાણી. ત્યારે મને એવું થયું કે મારી જે પેઇન્ટિંગની સ્કિલ્સ છે એ સારી છે, તો અગર હું આને ડેવલપ કરું વધારે તો હું આનમાં આગળ જઈ શકીશ. તો ત્યારથી મારી સફરની શરૂઆત થઈ. સહજ, અત્યારે કેટલા વર્ષના છો તમે અને શું શરૂઆતથી જ પેઇન્ટિંગ માટે ઇન્ટરેસ્ટ હતો? કેવી રીતે ઇન્ટરેસ્ટ કેળવવામાં આવ્યો, અથવા તો માતા પિતા તરફથી છે કે તમે અંદરથી જ એક કહી શકાય ને કે ક્રિએટિવિટી જે અંદર હોય છે, સર્જનાત્મકતા, એ બહાર આવી? અત્યારે તો હું 13 વર્ષનો છું અને મારા જે દાદા દાદી છે ને એ પણ બહુ સારું ડ્રોઈંગ કરે છે અને મારા પપ્પા છે એમને પણ ફાઇન આર્ટ્સ કર્યું છે, એટલે એક ટાઈપથી જેનેટિક્સમાં જ આવ્યું છે સારું ડ્રોઈંગ કરવાનું. 80 લાખ વિદ્યાર્થીઓમાંથી સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું સહજ આપે. જ્યારે તમારું નામ જાહેર થયું ત્યારે કેવા પ્રકારની ખુશી હતી? કહી શકાય કે તમારા મનમાં શું આવ્યું? આ ખુશી કેવી રીતે વ્યક્ત થઈ હતી? એ ક્ષણ હતો તો મારા લાઈફનો ઇન્ક્રેડિબલ મોમેન્ટ હતો. જ્યારે મને ખબર પડી કે મારા ઓલ ઓવર ઇન્ડિયામાં 80 લાખ છોકરાઓમાંથી પહેલો નંબર આવ્યો છે, તો મને ખૂબ જ ખુશી થઈ અને મને એવું લાગ્યું કે મેં જે આટલી મહેનત કરી છે અને મારા માતા પિતાનો છે મારી પાછળ આટલો ત્યાગ કર્યો છે, પછી બધા BAPSના સંતો છે તો એમને મારી પાછળ દિવસ રાત જોયા વગર મારી પાછળ આટલું દોડ્યા છે, તો એ બધું સફળ થઈ ગયું છે અને ભગવાનની ત્યારે મેં ખૂબ જ બહુ જ કૃપા માની હતી. એટલે કહી શકાય કે એક બિલીવ છે, એક ટ્રસ્ટ છે અને તેની સાથે સાથે પોતાની અંદર રહેલી રચનાત્મકતાને ખીલવવાની શક્તિ પણ છે, એ ટાઈપ પણ કહી શકાય. સાથે સાથે જાપાનમાં ભારતના એકમાત્ર બાળક તરીકે આંતરરાષ્ટ્રીય સ્તર પર જ્યારે સન્માન મેળવવું એ ખૂબ જ મોટી પ્રસિદ્ધિ ગણાય, સન્માન મેળવવું એ ખૂબ જ મોટી વાત ગણાય. એક ક્ષણ કેવી રહી હતી? એ ક્ષણ ખૂબ જ ઇન્ક્રેડિબલ રહી હતી અને મને સૌથી વધારે ખુશી એ વાતની હતી કે હું જે છું મારી પેઇન્ટિંગની દ્વારા હું ભારતનો ઝંડો છે એ મારી પેઇન્ટિંગની સાથે લહેરાય છે. અને બીજી વાતની એ પણ ખુશી હતી કે મારા આખા જાપાનમાં છે ઓનરેબલ મેન્શન એવોર્ડ આવ્યો છે. બિલકુલ. ત્યાં સાથે સાથે એક વાત એ પણ જાણવા માંગીશું કે તમારી દરેક પેઇન્ટિંગ્સની જો વાત કરવામાં આવે તો પર્યાવરણ, માનવતા અને ભવિષ્યની જે ચિંતા છે તે પણ જોવા મળે છે. તો આ વિચાર કેવી રીતે આવ્યો? શું તમને લાગે છે કે એક સુંદર પેઇન્ટિંગ લોકોની વિચારસરણી પણ બદલી શકે છે? આ વિચાર, આ થોટ કેવી રીતે આવ્યો? હું BAPS ઓર્ગેનાઇઝેશન છે તો એમાં હું એક બાળ સેવક તરીકે છું. તો એમાંથી સંતો અક્ષર કહેતા રહેતા હોય કે આપણે માણસનું મન છે અગર એ સોલ્વ થઈ જાય તો આખી યુનિવર્સની કોઈ પણ ચેલેન્જ સારામાં સારી રીતે સોલ્વ થઈ જાય. તો મેં વિચાર્યું કે અગર આપણે માનવનું મન સોલ્વ કરી લઈએ તો આ બધી એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ છે તો ઇઝીલી સોલ્વ થઈ જ જશે. તો એનાથી મને વિચાર આવ્યો. સર, અત્યારનો ટાઈમ એવો છે, જનરેશન પણ એવી છે કે મોટે ભાગે બાળકો હોય છે મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે, સોશિયલ મીડિયાનો પણ એટલો ક્રેઝ હોય છે. તેની વચ્ચે તમે જે છો ખાસ કરીને સમવયસ્ક કહી શકાય, એટલે કે સેમ એજના છો, છતાં પણ આજે આપની જે કળા છે અથવા તો જે ઇન્ટરેસ્ટ છે એ થોડું હટકે છે. તો આજના બાળકો માટે આપ શું કહેશો? શું મેસેજ? દુનિયાના દરેક બાળકમાં અનંત શક્તિઓ રહેલી છે
તો એટલે જેવી રીતે હું ડ્રોઈંગમાં સારો છું તો એવી રીતે કોઈ છોકરાઓ સ્પોર્ટ્સમાં સારા હશે, કોઈ એજ્યુકેશનમાં સારા હશે. તો આપણે જે આપણી જે સ્કિલ્સ હોય ને કે એજ્યુકેશન કે સ્પોર્ટ્સ, તો એ આપણે જે ટાઈમ છે એ સોશિયલ મીડિયા અને મોબાઈલ ઉપર બગાડે નહીં, કેમ કે પછી સોશિયલ મીડિયા અને મોબાઈલનું જે માધ્યમ છે એનાથી આપણે આપણી જે સ્કિલ્સ છે એને ડેવલપ પણ કરી શકીએ. અને દુનિયાને એક જ પેઇન્ટિંગ દ્વારા જો મહત્વનો સંદેશ આપવાનો થાય તો અને એ મોકો તમને મળે તો ખાસ કરીને તમે શું દોરશો? એ પેઇન્ટિંગ તો મેં દોરી જ લીધું છે. જ્યારે મેં નેશનલ લેવલ પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં ગયો હતો ત્યારે મેં એ પેઇન્ટિંગ બનાવ્યું હતું અને એ પેઇન્ટિંગનું નામ મેં રાખ્યું છે વેન હ્યુમન માઇન્ડ ઇઝ સોલ્વ એવરીથિંગ ઇઝ સોલ્વ. આ પેઇન્ટિંગમાં મેં દર્શાવ્યું છે કે આપણા માણસના મનમાં એટલી શક્તિ છે કે તે આખા યુનિવર્સની કોઈ પણ ચેલેન્જ સારામાં સારી રીતે સોલ્વ કરી શકે છે. કોઈ પણ સારી કે ખરાબ વસ્તુની શરૂઆત માણસના મનથી જ થાય છે અને એના એટલે માનવનું મન છે તો એ સોલ્વ થઈ જાય તો આખી યુનિવર્સની કોઈ પણ ચેલેન્જ સોલ્વ થઈ શકે છે. ખાસ કરીને અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તમારી સફરની, તો ઘણા બધા અવોર્ડ આપે મેળવ્યા છે અને જ્યારે તમે અવોર્ડ્સ લઈને ઘરે પાછા આવો છો ત્યારે મમ્મી પપ્પાના આંખોમાં શું દેખાય છે? ઓબ્વિયસલી બધા માતા પિતાના આટલો આંખોમાં ગર્વ જ દેખાય, પણ મારા માતા પિતાની આંખોમાં તો મને ખૂબ જ ગર્વ દેખાય. અને એસ્પેશિયલી જ્યારે હું નેશનલ લેવલ પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં એવોર્ડ લઈને આવ્યો ત્યારે મને એમના આંખોમાં ખુશીના હર્ષના આંસુ દેખાણા અને સાથે સાથે મારી જે નાની બેન છે એના આંખમાં પણ હર્ષના આંસુ દેખાણા અને ત્યાગનો પણ એક સિમ્બોલ દેખાણો. એટલે ઘરે જ્યારે જાઓ છો આ પ્રકારની જ્યારે કોમ્પિટિશન હોય ને તેમાં વિજેતા બનો છો, વિનર બનો છો અને પછી ખાસ એક કહી શકાય ને કે સન્માન સાથે ઘરે પરત ફરતા હોય એટલે ના માત્ર ફેમિલી પરંતુ આસપાસના લોકો હોય અથવા તો આપણા દેશની પણ વાત કરવામાં આવે અથવા રાજ્યની, કેવો રિસ્પોન્સ મળતો હોય છે, એ ક્ષણ કેવી હોય છે? બધા એટલે આસપાસના લોકો હોય તો એ સૌથી પહેલા કોંગ્રેચ્યુલેશન કરવા આવે, પછી સૌથી પહેલા એટલે ઇન્ટરનલ ફ્રેન્ડલી થાવ તો સૌથી પહેલા કે પાર્ટી એવી રીતે. અને તમારી જે સફળતા છે અત્યાર સુધી આપ સફળ રહ્યા છો જે પ્રકારે પેઇન્ટિંગ કરો છો, માતા પિતાનો સૌથી મોટો જો ત્યાગ તેની વાત કરવામાં આવે તો કયો ત્યાગ છે? અત્યારે સાચી વાત કહું તો મારું અને મારી બેનની પ્રમાણે જ મારા માતા પિતાનું શેડ્યુલ બને છે. તે એમનું કોઈ પણ એન્ટરટેનમેન્ટની વસ્તુ કે એ અમારા શેડ્યુલને ફોલો કર્યા વગર કરી જ નહીં શકતા. અને જ્યારે પણ મારે નેશનલ લેવલ કે પહેલેથી એટલે નેશનલ લેવલ નહીં એટલે બાળપણમાં હતા ત્યારથી જ કંઈ પણ મને ડ્રોઈંગના મટીરિયલની શીટની કે કોઈ પણ આવશ્યકતા પડી છે ને તો ત્યારે મારી પાસે હાજર જ હતું. ક્યારે એવું નહોતું કે મારી પાસે એની શોર્ટેજ છે કે. તો એ મને સૌથી મોટું મારું એટલે માતા પિતાનો ત્યાગ સમજાવું છું. આ સાથે સાથે જેમ તમારી વાતચીત હું સાંભળી રહી છું અત્યાર સુધી ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા છે, અપાર શ્રદ્ધા કહી શકાય. તો આ શ્રદ્ધાએ જીવન યાત્રાને કેવી રીતે બદલી છે? નાનપણથી જ મારા માતા પિતા છે તો એ મને સારા સંસ્કાર આપી રહ્યા છે અને ભગવાન સ્વામિનારાયણ છે ની અપાર શ્રદ્ધા છે ને એને મારે જીવનની દિશા અપાવી છે. હું BAPSના સંતોની પાસે જ્યારે જાઉં તો એ મને સારી ડિસિપ્લિન શીખવાડે, વિનમ્રતા શીખવાડે અને એક નવું જીવન જીવવાની પ્રેરણા પણ આપે. અચ્છા, આ સફળતા માટે આર્ટ ટ્યુશન લીધા છે? એમ કહો એટલે આમ ડાયરેક્ટલી આ ટ્યુશન નહીં લીધા. જ્યારે પણ મને ગાઈડન્સની જરૂરત પડી છે તો સૌથી પહેલાં મારા સૌથી મોટા ટીચર છે મારા પપ્પા. તો જ્યારે પણ મને ગાઈડન્સની જરૂર પડી છે એમનું કામ મૂકીને મારી પાસે હંમેશા હાજર જ હોય છે. અને બીજું કે જ્યારે હું ડિમોટિવેટ થઈ જાઉં કે હવે મારે નહીં કરવું ત્યારે મારા પપ્પા છે તો એ સંતો પાસે લઈ જાય અને એમની પોઝિટિવ વાતોને જોઈને મને લાગે કે એટલે મારામાં એક નવી ઉમેદ જાગી જાય. હંમેશા મમ્મી પપ્પાની સાથે સાથે તમે પોતે પણ જે કહી શકાય કે પોઝિટિવ થોટ સાથે જે એટમોસ્ફિયર પણ મળી રહે તે માટે મમ્મી પપ્પા પણ ઘણું બધું ધ્યાન રાખે છે. એટલે સહેજ પણ એવું લાગે કે સહજ આજ ઉદાસ છે એટલે એ પ્રકારનું એન્વાયરમેન્ટ મળી રહે એટલે તરત તૈયારી થઈ જાય અને તેની સાથે સાથે જે ફરીવાર કહી શકાય કે જે આપનું શોખ છે અથવા તો જે સપનાઓ જોયા છે તેના તરફ ફરીથી કદમ આગળ વધી જાય છે ને, બરાબર ને? ઓકે, આ સાથે સાથે વાત કરી જીવનની પ્રેરણાની, તો સૌથી મોટી પ્રેરણા કોણ છે? એટલે સ્પેસિફિક કોઈ ફિક્સ પ્રેરણા નથી પણ બધા જે આપણા જે બધી ફેમસ પર્સનાલિટી છે ને એનાથી હું પ્રેરણા લઉં છું. એ રીતે એક્ઝામ્પલ આપું તો સૌથી પહેલાં આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી,
પછી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પૂજ્ય મહંત સ્વામી મહારાજ, અને પછી મારા મમ્મી પપ્પા અને મારા ગુરુઓ. બિલકુલ, પેઇન્ટિંગમાં તો સફળતા પ્રાપ્ત કરી જ છે ને કરી જ રહ્યા છો ને આગળ પણ સપના છે એ મુજબ આગળ વધવાનું છે. પણ દરેક ક્ષેત્રમાં એટલે કે અનેક ક્ષેત્રના જીવનની વાત કરવામાં આવે તો સક્સેસ ફોર્મ્યુલા શું છે? જો હું મારા લાઈફમાં એક સક્સેસ ફોર્મ્યુલા ફોલો કરું છું ને એ સક્સેસ ફોર્મ્યુલા હું તમને અત્યારે આપું છું કે ડિસિપ્લિન્ડ હાર્ડ વર્ક પ્લસ પ્રેયર પ્લસ ફેથ ઇક્વલ ટુ સક્સેસ. અને તમારા જીવનનું જો વાત કરવામાં આવે સૌથી મુશ્કેલ દિવસની તો એ દિવસ કયો છે? એટલે કોઈ સ્પેસિફિક મુશ્કેલ દિવસ હતો નહીં, પણ જ્યારે હું પેઇન્ટિંગ નેશનલ લેવલ પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં ગયો હતો ત્યારે 9:45 વાગ્યા હતા અને મારીથી છે તો આખી પેઇન્ટિંગ હતી તો ઇન્વર્સ બની ગઈ હતી. તો પછી મેં 9:45 વાગે આપણા અહીંયા ગાંધીનગર અક્ષરધામના એક સદગુરુ સંતવર્ય પૂજ્ય આનંદ સર સ્વામી છે, તો એમના માર્ગદર્શનથી હું એટલે પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં આગળ વધી શક્યો છું. તો એમને મેં ફોન કર્યો 9:45 વાગે. તો મેં કીધું કે સ્વામી આવું થયું છે અને આખી પેઇન્ટિંગ છે એ ઊંધી બની ગઈ છે, તો હવે શું કરવું? સ્વામીએ કીધું કે તું ડિમોટિવેટ નહીં થા, અને મને એવી પોઝિટિવ વાત કરી કે જો અત્યારે તને એક્સપિરિયન્સ મળી ગયો કે તે પેઇન્ટિંગ ઊંધી બનાવી દીધી, અગર તે આ સેમ ટુ સેમ નેશનલમાં ઊંધી બનાવે તો તું શું કરત? એટલે ભગવાન જે કરે એ સારા માટે કરે. અને સત્સંગ દીક્ષાનો એક શ્લોક પણ છે કે ભૂતમ યદ ભવત ચ યદિ વાગ્રે ભવિષ્યતિ સર્વમ તન્મે હિતામ છે સ્વામિનારાયણ જ છે. એનો મતલબ છે કે જે થઈ રહ્યું છે તે થાય છે અને જે થશે એ ભગવાન સ્વામિનારાયણ જ કરે છે અને મારા હિત માટે જ કરે છે. બિલકુલ, એટલે કંઈ પણ જો આપણને ના ગમતી વસ્તુ થતી હોય છે લાઈફમાં, અથવા તો કહી શકાય કે નેગેટિવ વસ્તુમાંથી પણ એને પોઝિટિવ માર્ગ અપનાવીને અથવા તો પોઝિટિવ એક ભાગ જોઈને કેવી રીતે આગળ વધવું તે પણ ખૂબ જ સહજ સારી રીતે સમજ્યું છે અને શીખ્યો છે, બરાબર ને? આ સાથે સાથે મેં એવું સાંભળ્યું છે કે ઇન ફ્યુચર સહજને IAS બનવાનું સ્વપ્ન છે. તો આપણે જો વાત કરવામાં આવે વિકસિત ભારતની તો 2047માં ભારતને કેવું ઈચ્છી રહ્યા છો? 2047માં ભારત છે ને એ સુપર પાવર હશે ને આપણા જે 16 SDG ગોલ્સ છે એને અચીવ કરી લીધું હશે. જેવી રીતે જેન્ડર અનઇક્વાલિટી છે એ હંમેશા દૂર થઈ જશે, પછી કાસ્ટ ઇક્વાલિટી છે એ પણ સરખી રીતે થઈ જશે, પછી સ્પિરિચ્યુઅલ હાર્મની છે એ આખા દુનિયા એટલે ભારતમાં ફેલાઈ જશે, પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનોવેશનનું હબ હશે, પછી AIનું પણ હબ હશે. તો આ સપના ઘણા સારા છે અને જે પ્રકારે વિચાર છે એ પણ ઘણા સારા છે, પણ એનું એકલા સહજથી કાંઈ નથી થવાનું. આવા ઘણા દેશના બાળકો છે આપની ઉંમરના, તો તે બાળકોને શું સંદેશ આપશો એ ભારતનું સ્વપ્ન સાકાર થાય તે માટે? હું બાળકોને સંદેશ આપીશ કે આપણે કોઈ પણ વસ્તુ કરીએ તો એના આપણે છે ને દેશને એટલે લોકોને કેમ વધારે પ્રેરણા મળે ને એવી રીતે કરવી જોઈએ. કે જેવી રીતે તમારે એક જે વસ્તુ કરશો ને તેનાથી એક વ્યક્તિને પ્રેરણા મળશે તો એની હેબિટ ચેન્જ થશે. અગર એની હેબિટ ચેન્જ થશે તો એની આખા ફેમિલીની હેબિટ ચેન્જ થશે. અગર ફેમિલીની હેબિટ ચેન્જ થશે તો એની જે સોસાયટી હોય એની હેબિટ ચેન્જ થશે, અને અગર સોસાયટીની હેબિટ ચેન્જ થશે તો આખા દેશની હેબિટ ચેન્જ થઈ જશે. તો તમારા જેવા બીજા બાળકો પણ અપનાવે આ વાત અથવા તો સમજે તે ખૂબ જ જરૂરી છે, કારણ કે એક સહજ જેવા લાખો સહજ હશે તો ઘણું બધું શક્ય છે, બરાબર ને? આ સાથે સાથે એક વાત એ પણ છે, જેમ તમે વાતમાં જવાબ આપી રહ્યા છો તે પ્રમાણે જણાવ્યું કે BAPSમાં આપ વોલેન્ટિયર છો, સેવા આપો છો, તો એ સેવામાંથી તમને જીવનનો સૌથી મોટો પાઠ શું મળ્યો છે? હમણાં રિસેન્ટલી હું સેવા આપી રહ્યો હતો કે હમણાં આદર્શ પરિવાર અભિયાન હતું. તેમાં બાળકો ઘરે ઘરે જઈને પરિવારને કેવી રીતે આદર્શ બનાવીને 4 સંદેશ આપીએ. તો એનાથી જેવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ એવી ભક્તિ કરી રહ્યા હતા કે એટલે કોઈ પણ ફળની અપેક્ષા રાખ્યા વગર ભક્તિ કરવી. અને હું એક વાતમાંથી વાત નીકળી છે તો એ પણ જણાવી દઉં કે જ્યારે મારા નેશનલમાં નંબર આવ્યો હતો ત્યારે પૂજ્ય મહંત સ્વામી મહારાજ મને જ્યારે ફોન કર્યો હતો ત્યારે મેં એમની પાસે 3 આશીર્વાદ માંગ્યા હતા. એટલે મેં 3 આશીર્વાદ માંગ્યા હતા. તો પહેલો મેં આશીર્વાદ માંગ્યો કે મને આજે સફળતા મળી છે અને ક્યારે માન ના આવી જાય ને એવો આશીર્વાદ મેં માંગ્યો. પછી બીજો મેં આશીર્વાદ માંગ્યો કે મારું જીવન છે આખું સત્સંગ દીક્ષા પ્રમાણે થઈ જાય. અને ત્રીજો મેં આશીર્વાદ માંગ્યો કે હું ભગવાનને ક્યારેય ન ભૂલું ને ભગવાન કૃપા મારી ઉપર વસતી રહે. બસ આ વાતો સાંભળીને મને પણ ગર્વ ફીલ થઈ રહ્યું છે, પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે કે સહજ જેવા બાળકો પણ આપણી આસપાસ છે. સહજ ભારતના કરોડો બાળકો તમને જોઈ રહ્યા છે, તેમને જીવનમાં સફળ બનવા માટેના જીવન મંત્રની જો વાત કરવામાં આવે તો આ જીવન મંત્ર આપ કયો આપશો?
આ જીવન મંત્ર તો હું મારો જ આપી દઈશ કે ડિસિપ્લિન્ડ હાર્ડવર્ક પ્લસ પ્રેયર પ્લસ ફેથ ઇક્વલ ટુ સક્સેસ. જો આ મંત્ર એવો છે કે જો આપણે હાર્ડવર્ક કરવી જોઈએ પણ ડિસિપ્લિનમાં રીતે, એટલે જેવી રીતે આપણે હાર્ડવર્ક કરીએ છીએ, એક દિવસ ખૂબ જ 12 કલાક હાર્ડવર્ક કરીને બીજા દિવસે તમે ખાલી 3 કલાક હાર્ડવર્ક કરો તેવું ના ચાલે. કે દરરોજ કન્સિસ્ટન્ટલી હાર્ડવર્ક કરવું જ જોઈએ. પછી પ્રેયર કરવી જોઈએ. બધા કે આપણે ભગવાનમાં માનીએ, પણ એમાં પ્રેયરની સાથે ફેથ પણ જરૂરી છે કે આપણે ભગવાનની ઉપર ફેથ પણ રાખવો જોઈએ. અને જો આ બધું કમ્બાઈન થશે તો આપણે એક સક્સેસફુલ વ્યક્તિ બની શકશું. જો ભગવાન તમને એક જાદુઈ બ્રશ આપી દે, જેમ તમે પેઇન્ટિંગ કરો છો એટલે હું બ્રશની વાત કરી રહી છું, એ જાદુઈ બ્રશ તમારા હાથમાં થમાઈ દેવામાં આવે તો આખી દુનિયામાં માત્ર એક જ ચિત્ર દોરી શકો, તો એ ચિત્ર કેવું હશે અને સાથે સાથે દુનિયાનું સૌથી મહત્વનો સંદેશ તેમાં શું હશે? મેં ચિત્ર મેં પહેલા કીધું કે મેં દોરી જ લીધું છે એ ચિત્ર, અને એ છે વેન હ્યુમન માઇન્ડ ઇઝ સોલ્વ એવરીથિંગ ઇઝ સોલ્વ. અને મેં જાપાનમાં, એટલે ઓરિજિનલ વર્ઝન તો વેન હ્યુમન માઇન્ડ ઇઝ સોલ્વ એવરીથિંગ ઇઝ સોલ્વ હતું, અને જાપાનમાં એને થોડુંક મોડિફાઈ કરીને મેં બનાવ્યું હતું વેન હ્યુમન માઇન્ડ ઇઝ સોલ્વ સસ્ટેનેબિલિટી ઇઝ સોલ્વ. તો સૌથી પહેલાં એટલે મેઇન સંદેશ તો એનો એ જ છે કે આપણું માણસનું મન છે ને એને સરખું કરો. અને એટલે આખી દુનિયાની કોઈ પણ સસ્ટેનેબિલિટીની બાબત હોય કે પછી કોઈ પણ પોલ્યુશન કે એના કોઈ પણ ક્રાઇસિસ હોય તો એ આપણે માણસનું મન સોલ્વ કરીશું ને તો એ સોલ્વ ઇઝીલી થઈ જ જશે. તમારી પેઇન્ટિંગ્સમાં જો વાત કરવામાં આવે તો માત્ર રંગો નથી હોતા, પરંતુ એક વિચાર, એક સંદેશ જેમાં બોલી રહ્યા છો અને જવાબદારી પણ જોવા મળી રહી છે. તો આ વિચાર તમને ક્યાંથી મળે છે? આ વિચાર સૌથી પહેલાં તો આપણા BAPSના જે સદગુરુ સંતવર્ય બધા સંતો હોય છે ને એ મને ખૂબ જ પ્રેરણા આપે છે કે કેવા વિચારો લેવા જોઈએ. અને બીજું કે મને મેં કીધું જેવી રીતે કે આપણા પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી છે તો એ પણ મને માર્ગદર્શન આપી રહ્યા છે, એટલે હાલમાં આપી રહ્યા છે કે આપણે કેવું વિચારવું જોઈએ, પછી આપણે જે છે કેવું આપણે વિચારો રાખવા જોઈએ જેનાથી આપણે આગળ વધીએ કે અને બીજાને મદદ કરીએ કે. આજે સમગ્ર ગુજરાત તમને જોઈ રહ્યું છે અને તમારા માતા પિતા, શિક્ષકો, દેશના બાળકો અને ભારતના માનનીય પ્રધાનમંત્રી સુધી પહોંચે એવો ખાસ સંદેશ શું આપવા માંગુ છું? હું એવો સંદેશ આપવા માંગીશ કે તમે જે છે તો દેશને સૌથી પહેલાં આગળ કરો, કે તમે એવું ના કહો કે મારો નંબર આવે, તમે એવું કહો કે મારા દેશનો નંબર આવ્યો છે. અને આપણે બધા એવી રીતે આપણા વિકસિત ભારત 2047ના વિઝનમાં આપણે એને કન્ટ્રીબ્યુટ કરી શકશું. અને આપણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને હું એટલું કહેવા માંગીશ કે તમે છો ને આટલા કરોડો લોકોની ઇન્સ્પિરેશન છો. તમે જે ડિસિઝન લો છો અને જે અત્યારે હમણાં જે ક્રાઇસિસ ચાલી રહ્યા છે કે જંતર મંતરમાં, તો એને તમે એટલે સારું ડિસિઝન લીધું, તો એનાથી પણ હું બહુ ખૂબ જ ઇન્સ્પાયર છું તમારથી. અને અમને એટલે અમે ખાલી એટલું કહેવા માંગીએ છીએ કે અમે છે તો આજના જે બધા યુવકો છે તો એ વિકસિત ભારત 2047ના વિઝન છે તો એ તમારી સાથે અમે કન્ટ્રીબ્યુટ કરશું. આ સાથે સાથે સાહેબ એક ખાસ વાત કે જો આખી જીવન યાત્રાને માત્ર એક જ વાક્યમાં વ્યક્ત કરવી હોય તો એક વાક્ય કયું હશે? એક વાક્ય હશે કે સૌથી પહેલાં શીખવું, પછી સમજવું અને બીજાને વિચારવા, હજી સારા વિચારો બનાવવા માટે મદદ કરવી અને એમનું જીવન પણ સારું કરવા માટે મદદ કરવી. ઓકે, હવે આપણે ક્વિક આન્સર લઈશું સહજ તમારા. સૌથી પહેલા પૂછીશ કે ફેવરિટ બુક કઈ? મારી ફેવરેટ બુક છે ધી 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ બાય સ્ટીફન આર કોવે. ફેવરિટ પેઇન્ટિંગ? ફેવરેટ પેઇન્ટિંગ મારું વેન હ્યુમન માઇન્ડ ઇઝ સોલ્વ એવરીથિંગ ઇઝ સોલ્વ. ઓકે, ફેવરિટ સ્પોર્ટ્સ? ફેવરેટ સ્પોર્ટ્સ ક્રિકેટ. સબ્જેક્ટ? ફેવરેટ સબ્જેક્ટ સાયન્સ. ફેવરિટ લીડર? ફેવરેટ લીડર પૂજા પ્રમુખ સ્વામી મહારાજ. ફેવરિટ ઇન્ડિયન પર્સનાલિટી? નરેન્દ્ર મોદી. ડ્રીમ ફોર ઇન્ડિયા 2027 47. ઇન્ડિયા વિલ બી સુપર પાવર. IAS કેમ બન્યું છે? દેશને છે એટલે ટુ સર્વ ભારત માતા વિથ અનવેવરિંગ ઇન્ટિગ્રિટી, ડેડિકેશન એન્ડ વિથ સ્ટ્રોંગ મોરલ વેલ્યુઝ. ઓકે, સક્સેસ ઇન વન વર્ડ? ડિસિપ્લિન. ઓકે, હેપીનેસ ઇઝ વન વર્ડ? પેઇન્ટિંગ. સર્વિસ ઇન વન વર્ડ? વિથ સ્ટ્રોંગ મોરલ વેલ્યુઝ. ઓકે,
આ સિવાય જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીની જે તમામ બાબતો આપણા જીવન સાથે સંકળાયેલી રહી છે તેની પણ વાત કરી લઈશું. સહજ, આપણે જ્યારે વન વર્ડમાં આપણે આન્સર લઈ રહ્યા છે, તમારો ક્વિક આન્સર, તો ઇન્ડિયા ઇન વન વર્ડ. ન્યૂ ભારત. ન્યૂ ભારતમાં શું? ન્યૂ ભારતમાં એટલે મેં કીધું કે પોલિટિકલી સ્ટેબલ હશે, પછી AI હબ હશે, અને સાથે સાથે સ્પિરિચ્યુઆલિટીની પણ વાત કરવામાં આવે, જેમ તમે કહ્યું કે આવનારો સમય એક સ્પિરિચ્યુઆલિટી માટે પણ એક મહત્વનો હિસ્સો બની રહેવાનો છે. તો આજના બાળકો જે છે મહદઅંશે, જેમ આપણે પહેલા પણ વાત કરી કે સોશિયલ મીડિયા, મોબાઈલ મેનિયા, એ બધું આપણે જોઈ રહ્યા છે, તો તેની વચ્ચે એક સ્પિરિચ્યુઅલ વ્યક્તિત્વ ઊભું કરવા માટે શું પ્રયત્ન હોવા જોઈએ? સ્પિરિચ્યુઅલ વ્યક્તિત્વ ઊભું કરવા માટે એટલે પહેલાં તો પ્રયત્ન હોવા જોઈએ કે આપણે જે આપણી કલ્ચરલ આઈડેન્ટિટી છે એને ક્યારે ભૂલીએ નહીં, કે આપણા વેલ્યુઝ છે કે જેવી રીતે અત્યારે સ્વામિનારાયણ વેલ્યુઝ છે કે તિલક ચાંદલો કર્યું, તો અત્યારે અમે તિલક ચાંદલો કર્યો છે, તો તેવી રીતે તમે એટલે જે કલ્ચરમાં માનતા હોય તો એ તમારે એટલે એને ફોલો કરવું જોઈએ અને એને ક્યાંય ભૂલવું ના જોઈએ. આ સાથે સાથે આ પહેલા પણ મેં તમને પૂછ્યું હતું, ફરી એકવાર એક વાત પૂછવા માંગીશ કે અત્યાર સુધી જે શીખ્યા છો, જે જાણ્યું છે, જે સમજ્યું છે, અને જે એક્ટિવિટી સાથે આપ જોડાયેલા છો, તે તમામ બાબતોનો એક નિચોડ લાવીને જો મેસેજ આપવો હોય બાળકોને, તો શું હશે મેસેજ? એ મેસેજ હશે કે આપણે જે કાર્ય કરવું જોઈએ ને એ સૌથી બેસ્ટ કરવું જોઈએ, અને આપણે દેશને છે એ હંમેશા આગળ કરવું જોઈએ. બિલકુલ. ઘણા બાળકો એવું માનતા હોય છે કે હું આ એક્ટિવિટી કરી રહ્યો છું તો હું ઓછું ભણીશ તો ચાલશે. આવી પણ મેન્ટાલિટી ઘણા બાળકોમાં હોય છે કે અધરવાઇઝ કોઈ એ સ્પોર્ટ્સમાં છે, એને એ ફેવરિટ છે, તો મારે એમાં જ કરિયર બનાવવું છે, પછી ભણવામાં ઓછું ધ્યાન આપે છે, એટલે માતા પિતા ચિંતા કરતા હોય છે. આવા બાળકો પણ ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ. તો તેવા બાળકો માટે શું, તમે જે સપના જોવો છો, સાથે સાથે ભણવું એટલે એજ્યુકેશન પણ કેટલું જરૂરી છે, તે મેસેજ શું રહેશે સહજ? એટલે ઘણી વખત આપણે કહેતા હોય કે ચાલશે, તો એ એક ટાઈપની સેલ્ફ પીટી કહેવાય, તો આપણે ક્યારે આપણી જીવનમાં સેલ્ફ પીટી ના આવ્યા દેવી જોઈએ. અને બીજો તમે પ્રશ્ન કીધો કે આપણે અત્યારના જે બાળકો છે તો એ કે હું ભણીશ નહીં અને ખાલી ગોલ ઉપર, એટલે એમનો જે ગોલ હોય કે જે રીતે સ્પોર્ટ્સનો ગોલ હોય તો એની ઉપર ફોકસ કરીશ. એટલે બે ઇમ્પોર્ટન્ટ છે, પણ તમારે જેમાં વધારે રસ છે એની ઉપર તમે ફોકસ કરી શકો, પણ સાથે સાથે ભણવાનું પણ ઇમ્પોર્ટન્ટ જ છે કે તમને અગર ભણીશો જ નહીં તો તમને કંઈ આવડશે જ નહીં તો તમે શું ગોલ બનાવશો આગળ. ખૂબ જ સુંદર વિચારો છો સહજ, અને સાથે સાથે જે રસ્તા પર, જે પાથ પર આપ ચાલી રહ્યા છો, કારણ કે એક તરફ એજ્યુકેશનને લગતી બાબતો છે, સ્વપ્નને લગતી બાબતો છે, એટલે કે એક ગોલ અથવા તો મોટિવેશનની સાથે સાથે આગળ વધી રહ્યા છો, તે પણ એવી રીતે કે આપણું જે કલ્ચર છે તેની સાથે આગળ વધવું, અને એક સ્પિરિચ્યુઅલ જર્ની પણ તેની સાથે સાથે ચાલી રહી છે. એટલે ખૂબ જ મોટું અને સુંદર સમન્વય છે, અને સાથે સાથે જેટલા પણ બાળકો જોવે છે એ લોકોને આપનાથી પ્રેરણા તો ચોક્કસ મળશે. તો ખૂબ ખૂબ આભાર સહજ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા, બે ઇન્ડિયામાં આપે આપની જે પ્રતિક્રિયા છે, અભિવ્યક્તિ છે, તે રજૂ કરી, તે બદલ ખૂબ ખૂબ આભાર. આપને ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, સહજ સાથેની આજની આ વાતચીત માત્ર એક મુલાકાત નહોતી, પણ એક પ્રેરણાદાયી અનુભવ પણ હતો. એક નાની ઉંમરના બાળકમાં આવી ઊંડી વિચારસરણી, કલા પ્રત્યેની સમર્પણ ભાવના, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને દેશ સેવા કરવાનો દ્રઢ સંકલ્પ એ સાબિત કરે છે કે જો સંસ્કાર, શ્રદ્ધા અને સમર્પણ ભેગા થાય તો સફળતા આપોઆપ ચરણ ચૂમે છે. સહજનો આ વિચાર કે કલા માત્ર કેનવાસ સુધી મર્યાદિત નથી, પણ તે સમાજના પરિવર્તન પણ લાવી શકે છે. આજના દરેક યુવા અને બાળક માટે એક મોટો સંદેશ છે. જ્યારે દેશના બાળકો આવા ઊંચા સપના જોશે અને દેશ સેવાના માર્ગે આગળ વધશે, ત્યારે 2047નું વિકસિત ભારતનું સપનું ચોક્કસ સાકાર થશે. સહજને તેમના ભવિષ્યના તમામ સપનાઓ, ખાસ કરીને IAS બનીને દેશ સેવા કરવાના સંકલ્પ માટે બે ઇન્ડિયા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. તો આજના એપિસોડમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવી હસ્તી અને એક નવી સફર, એટલે કે પ્રેરણાદાયી સફર સાથે. ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા. નમસ્કાર.